આપણી શાળામાં એક આ વિદાય સમારંભ અને સન્માન સમારંભ પ્રસંગે ઉપસ્થિત સમાજના આગેવાન બાપભાઈ ચોરવાડી, પૂર્વ આગેવાન પટેલ શ્રી હીરાભાઈ, મંચસ્થ બાપાશ્રી પ્રેમજી બાપા અને રણછોડભાઈ, અને આજે વિદાય રહેલા ભરત સાહેબ, અમારા શાળાના શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, 8મા ધોરણના વિદાય રહેલા બહેનો અને ભાઈઓ, જો આજે આપણે વિદાય તો છે જ, પણ જો સરસ મજાનો કાર્યક્રમ પણ આપણે તમારા માટે તો ખુશીનો આનંદનો પણ કાર્યક્રમ છે કે સાથે સાથે સરસ મજાનું જો ભરત સાહેબ તરફથી પાવભાજી, અને ઈ પણ આપણે તમે એમ કે 2 પાવ ને તમે ગામમાં જાવ તો 4 પાવ આપે. કેટલા પાવ આપે? 4. પણ 4 નહીં, તમારે 12 ખાવાની છૂટ છે આજે. એટલે સવારના કીધું એમ બસ ચાલો, પછી વાતો કરશો તો મને ઘટતા જશે. બસ અવાજ કરશો તો ઘટતા જશે. જો છેલ્લી વાત કરીએ તો ભરત સાહેબ જો આપણી વચ્ચેથી આમ તો વિદાય નથી થતા કે નોકરી ખાલી એની પૂરી થાય છે, બાકી દરરોજ વાંધો નહીં, દરરોજ આવવાના જ છે. આ બાજુ છોકરાઓ આ ધ્યાન રાખો, 5 જ મિનિટ. તો ભરત સાહેબ આપણી વચ્ચે ખાલી નોકરી નહીં, સરકારનો પગાર ઓછો લે, અડધો પગાર લે હવે, બાકી આપણી વચ્ચે આવવાના છે. જો ભરત સાહેબ આમ તો આચાર્ય હતા, આચાર્ય એમનાથી આસિસ્ટન્ટ બનવું બહુ અઘરું છે, પણ ભરત સાહેબ પાસેથી મને બહુ જાણવા મળ્યું. કારણ કે મારા તો આમ તો સિનિયર કહેવાય અને મારા તો હું કે વડીલ કહેવાય, તેમ છતાં મારી અંડરમાં ક્યારેય એને એવું નથી કીધું કે મને પણ સાહેબ ઘણું બધું આવડે છે. મારે એની પાસેથી ઘણું બધું મને શીખવા મળ્યું. એનો આચાર્ય છે, પણ હું આચાર્ય તરીકે આમ તો એમ કહેવાય કે સાહેબની પાસેથી મારે પણ ઘણું બધું શીખવા મળ્યું. એટલે આ તકે ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર માનું. કે તો કેટલા માટે કે ઘણી વખત શિક્ષકો ઘટતા હોય અને સાહેબ પાસેથી બાપભાઈ અત્યારે 150 રજા જમા છે, તો એક ધારકને તો 6 મહિના સુધી રજા મૂકી શકે, પણ એને બાળકોનું શિક્ષણ ન બગડે. કારણ કે તરુણાબેન વહી ગયા હતા, ઓલરેડી અમારે એક જગ્યા ખાલી છે. સાથે સાથે બીનાબેન છેલ્લે અમારે વહી ગયા હતા, એ પણ જગ્યા ખાલી થઈ. એટલે તેવા સમયે અમારે જો અમારે ભાંગાના ભેરુભાઈને એમ કહો કે પોતાની રજાઓ હોવા છતાં પણ ભરત સાહેબ દરરોજ ભણાવવા આવતા. અને ક્યારેક રજા મૂકેલી હોય ને હું કહું કે સાહેબ આજે એક જણો તાલીમમાં ગયો, સાહેબ આવી જાવ નહીં, તો મને કે સાહેબ તમે ગમે ત્યારે કઈ આવી જાય, હું અહીંયા જ છે. એટલે ભરતભાઈ માટે આપણે બહુ ધન્યવાદ મારે તો આપવા પડે, બહુ જોરદાર તાળી પાડું કે એની એટલું કામ કર્યું. સાથે સાથે મારા 8મા ધોરણના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, મેં સવારના પ્રાર્થનામાં વાત કરી એમ મારા ગોઠણ સુધી પહોંચતા હતા ત્યારે આવ્યા હતા, અને મારા જેવડા થઈને જાય છે અત્યારે. એટલો વિકાસ તો થયો, જો શારીરિક વિકાસ તો થયો જ એનો. કારણ કે મારા ગોઠણ સુધી બાપભાઈ આપણે પ્રવેશ ઉત્સવ હતો ત્યારે મેં હમણાં ફોટા જોયા તો ગોઠણ સુધી પૂગતા હતા બધા નવિયા ને બધા બહેનો અને ભાઈઓ પણ. ઉત્તમ ને જો ઉત્તમભાઈ અત્યારે મારા જેવડા લાંબા થઈ ગયા. તો એટલો શારીરિક વિકાસ તો શાળામાં થયો જ, પણ સાથે સાથે માનસિક વિકાસ પણ થયો. એને કકારનો ક નતો આવડતો, અત્યારે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી બધા 4 ભાષા આવડે છે. એટલું કરીને અમે મોકલા છે. જો અહીંયા અમે તો ભણાવવાનું બધાને પીરસીએ હરખું જ, કેટલા કોણ લઈ શકે તો એના માટે આધારવાદ હોય. વચમાં તમને ખબર હોય તો આપણે કલેક્ટરમાં નાયબ કલેક્ટર બેન આવ્યા હતા, આવીને મને કે સાહેબ અંગ્રેજી કોણ ભણાવ્યા? તું સાહેબ આ બેન ભણાવે. મને કે આ બેયુંને કોઈને અંગ્રેજી આવડતું નથી. નહીં તો ભાઈ બધાને તો બેન ન આવડે. અમે ઘણો બધો પ્રયત્ન કરતો, તમે ખેતરમાં દાણા નાખી દીધા હોય તો બધાય દાણા ઉગે નહીં. તમે એમાં પાછા હાથમાં એવા ભાઈ આવી ગયા હોય કે ન બોલી શકતા હોય એવા. એટલે ઘણી વખત એવું થાય, પણ અમે તો બધાને સરસ મજાનું પીરસવાનો પ્રયત્ન કર્યો. હવે આના વાલીઓને મેં આજે બોલાવ્યા હતા બધાના. તમે સમાજમાં એક મિટિંગ રાખો કે વાલીઓને કે બધા શિક્ષક અહીંથી બાળકો છે સંપૂર્ણ આપણા 100% બાળકો ગામમાં જઈને 12મા ધોરણ કમસે કમ તો પહોંચે જ. તો 12મા ધોરણ સુધી પૂછશો તો ઘણું બધું તમને જાણવા મળશે. અને બધાને આજે બેન એક તો આવ્યા છે આપણે શ્રુતિબેન ના મમ્મી, તો એને કહે કે ખાસ શ્રુતિબેન તો અમારા જો ટકોરાબંધ વિદ્યાર્થી જે અમારું નાક છે બધા આગળ બેઠા એને ભણાવો. તમે ભણાવશો તો અમારી સામે તમે આવી શકશે, બરાબર, અમારી જેમ બની શકશે. જો ના પાડતા જ નહીં, પપ્પાને મોકલી દઈને પપ્પાને પણ મોકલજો મારી પાસે. તો આની શરૂઆત અમે જ કરી. ઘણા બધા બહેનોને અમે ભણાવ્યા છે, મોકલ્યા છે આગળ. અને જો ભણવાથી શું થાય, મારા ધર્મપત્નીની વાત કરજો, એના મમ્મી પપ્પા પણ એને ભણવામાં ના પાડી દીધી હતી છેલ્લે. અને પછી એના એક શિક્ષકે એને ઘરે જઈને સમજાવ્યો કે તમારી દીકરીને તમે ભણાવો. 10મા પછી ના પાડી દીધી કે હવે ભણવું નથી તમારે, કારણ કે પહેલાના સમયમાં બાળકોને ભણાવતા જ નહીં. અને એનું તાજેતરનું જો સામે ઉદાહરણ છે કે તમને ભણાવે છે અત્યારે. તો તમે જો ભણવાની એને ના પાડશો તો તમારી દીકરી પણ આગળ એના પાસે 100%. જો હું જયારે 8મામાં ભણતો ત્યારે મને શ્રુતિ જેટલું નતું આવડતું. આજે હું અત્યારે એમ જો આવું સ્વીકારવા વાળા ઓછા હોય, બધા એમ કે મને બધું આવડે.
જો શ્રુતિ જેટલું અત્યારે પણ મને કદાચ અંગ્રેજી નહીં આવડતું હોય તો તમે તમારી દીકરીને ભણાવો, ખાસ કરીને. કારણ કે 8મામાં તમે, હું જ્યારે ભણતો હતો ત્યારે એટલું સરસ મજાનું એજ્યુકેશન હતું નહીં. હવે તમે અત્યારે જો ગામમાં કેટલી સરસ મજાની નિશાળ છે, તમે આટો મારી આવો તમે. અને હું પટેલને કહું કે આપણે નિશાળ ન બનાવી તો કંઈ નહીં, પણ તમે એક અરજી તમે એ કરો કે આપણી શાળાને વિદ્યાર્થીને આવવા જવા માટે જે એસટી બસ છે ને એક અપાવે, તો એ અપાવી શકે. તમે જો એને ડેપોમાં તમે અરજી કરો ને તો ગામે ગામ એસટી બસ ચાલે છે, પાસ નીકળે એનો ને એક સાથે જાય એક સાથે આવે. તો આપણે જો રિક્ષામાં જે લટકતું બાળકોને જવું પડે એ ન જવું પડે. અને હવે તો આપણી પાસે ઘણું બધું, આપણી 2 સભ્યો આઈના છે, આપણે છે ટાઈથી લઈને જે દિલ્હી સુધી આપણી સરકાર છે. તો તમે એટલું કરાવો તો જે બાળકો આપણે જે રિક્ષામાં 4-5 રિક્ષામાં જાય એની બદલે એક જ બસ આવે અને પાછી 12 વાગે કે જ્યારે છૂટે ત્યારે પાછો પડીને બસ મળે, એવા પ્રયત્ન કરાવો રાજેશભાઈ સુધી. જો આપણા સાંસદ બન્યા હોય ને આપણે એટલું મેળવી શકતા હોય તો બાળકોને ઘણો બધો લાભ મળે. હવે આપણે જાજો કઈ વાતો કરવા સિવાય અત્યારે છે ને આપણે જેમ તરુણાબેનને આપણે લાઈનસર આપણે જે ફૂલથી વધાવ્યા હતા એમ આપણે ભરતભાઈને વધાવો ને પછી આપણે પાઉંભાજી ખાવાની છે, બરાબર? એટલે બધાય બાળકો છે એ લાઈનસર આપણે જે ગોઠવાય સુરેશ સાહેબ કહીએ પછી આપણે હમણાં ઉભા રહો કહીએ ત્યારે, બરાબર? ચાલો હવે છેલ્લે આ સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ. તે માટે સાહેબને વિનંતી કરું.